નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે શિક્ષણના. શેઠ MN હાઈસ્કૂલ પાટણ ખાતે ગણિત એટલે મજા જ મજા વિષય પર ડોક્ટર ચંદ્રમૌલી જોશીનું અદ્ભુત પ્રેરણાદાયક વ્યાખ્યાન યોજાયું. બે પ્રતિભાશાળી ગણિતજ્ઞો સ્વર્ગસ્થ મુકુંદભાઈ પટેલ તેમજ સ્વર્ગસ્થ હીરાભાઈ પટેલની સ્મૃતિમાં યોજાયું વ્યાખ્યાન. કોઈ પણ બાળક ગણિતમાં પાછળ નથી, સમજાવવાની રીત બદલાય ત્યારે પરિણામ પણ બદલાઈ જાય છે, આવું ડોક્ટર ચંદ્રમૌલી જોશીએ જણાવ્યું હતું. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ MN હાઈસ્કૂલ પાટણની શિક્ષણ સંસ્કૃતિને ઉજાગર કરતી અનોખી પરંપરા અંતર્ગત પાટણના બે પ્રતિભાશાળી ગણિતજ્ઞો મુકુંદભાઈ પટેલ અને સ્વર્ગસ્થ હીરાભાઈ પટેલની સ્મૃતિમાં વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય ચેરમેન અને પ્રખ્યાત ગણિતજ્ઞ ડોક્ટર ચંદ્રમૌલી જોશી ખાસ પાટણ પધાર્યા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે મહેમાન ડોક્ટર ચંદ્રમૌલી જોશી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ગજેન્દ્ર રાવલનું શાબ્દિક સ્વાગત કરી તેમની કારકિર્દી અંગે સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. ત્યારબાદ ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક, ખેસ અને મેમેન્ટો દ્વારા મહેમાનોનું માન સન્માન કરવામાં આવ્યું હતું. શેઠ MN હાઈસ્કૂલના ઉત્સાહી આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે રામાનુજન મેથ્સ ક્લબની સ્થાપના, તેની પ્રવૃત્તિઓ અને દેશ વિદેશમાં ગણિત પ્રત્યે જાગૃતિ લાવવામાં કરેલા મહત્વના યોગદાનની વિસ્તૃત સમજ આપી હતી. ડોક્ટર જોશીએ સ્વર્ગસ્થ મુકુંદભાઈ અને સ્વર્ગસ્થ હીરાભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે પાટણ જિલ્લો ગણિતનું મોસાળ છે. અહીંના શિક્ષકો, વિદ્યાર્થીઓ ગણિતને એક ઉત્સવ તરીકે જીવે છે. શેઠ MN હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગણિત એટલે મજા જ મજા વિષય પર વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દેતું 2 કલાકનું જીવંત વ્યાખ્યાન ડોક્ટર ચંદ્રમૌલી જોશી દ્વારા યોજાયું. ડોક્ટર ચંદ્રમૌલી જોશી પોતાની અનોખી શૈલીમાં ગણિતની રમૂજી પદ્ધતિઓ, રસપ્રદ ઉદાહરણો અને જીવંત પ્રયોગોથી રજૂ કર્યું. 2 કલાક ચાલેલા આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓ માત્ર શ્રોતા ન રહ્યા, પરંતુ ઉત્સાહપૂર્વક ચર્ચામાં જોડાયા, વિચારાયા અને પોતાની અંદર ગણિતની પ્રતિભા શોધવા પ્રેરાયા. તેમણે સમાંતર શ્રેણી, જાદુઈ ચોરસ જેવી ગણિતીય રીતોને, રમૂજી ઉદાહરણો, ઝડપી ગણતરીની તકનીકો, સરળ ભાષા, પ્રયોગ આધારિત સમજાવટ દ્વારા એવી રજૂઆત કરી કે ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ માટે એક વિષય નહીં, પરંતુ આનંદમાં ડૂબી જવાની કળા બની ગયું. ડોક્ટર જોશીએ દરેક વર્ગના હોશિયાર અને મધ્યમ સ્લો લર્નર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે કોઈ પણ બાળક ગણિતમાં પાછળ નથી, સમજાવવાની રીત બદલાય ત્યારે પરિણામ પણ બદલાઈ જાય છે. ડોક્ટર ચંદ્રમૌલી જોશીએ ખીજડીયા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં મેળવેલ ગોલ્ડ મેડલ તથા બાદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતનો પ્રસંગ વિગતો સાથે રજૂ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં હાજર વિદ્યાર્થીઓમાં ગામડાની શાળાઓમાં પણ વૈશ્વિક મંચે તેજસ્વી બની શકે છે તેવો મજબૂત સંદેશ પહોંચાડ્યો. કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન ડોક્ટર અલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ સુપરવાઇઝર ડોક્ટર કપૂરજી ઠાકોર દ્વારા કરવામાં આવી, જેમાં તેમણે ડોક્ટર જોશીનો પાટણ માટે કિંમતી સમય, સેવાનો ભાવ અને પ્રેરણાદાયક જ્ઞાન યજ્ઞ બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો. શેઠ MN હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ વિશિષ્ટ વ્યાખ્યાનને વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે નવી દ્રષ્ટિ, નવી ઉર્જા, નવી પ્રેરણા ભરી દીધી. આ દિવસ શાળાની શૈક્ષણિક સફરના યાદગાર અધ્યાય તરીકે નોંધાયો. અને જવાબ ખોટો નહીં સાહેબ, આ બેનો જવાબ ખોટો પડે. આના સૂત્રમાં કઈ ગોલમાલ કરી હોય તો ખોટો પડે, આનો ગુણાકાર ખોટો હોય તો ખોટો પડે. મને તો સૂત્રય નથી આવડતું, ગુણાકાર નથી આવડતો, પણ મારો જવાબ સાચો હોય, અરે તારી ભલી થાય. હા સાહેબ, અને હું સેકન્ડોમાં જવાબ આપું. અરે આ હોશિયાર છે, ક્લાસનો જોતો ખરો, ઈ સાહેબ ભલે હોશિયાર, હું એના કરતા પહેલા જવાબ આપું તો કે ભાઈ જવાબ તો દે બેટા, ચાલો આપી દો. તમે જોજો કેમ જવાબ આપે. એને ગુણાકાર આવડતા, સૂત્ર યાદ નથી, તો જવાબ તો દેવો પડે ને. ચાલો 1 થી 10 ની વચ્ચે સંખ્યા કઈ? 1 થી 10 ની વચ્ચેની 5. એ કે સાહેબ બીજો એક 5 મૂકી દો ને, જવાબ આવી જાય. આવ્યો 55. આર્યો 55 જવાબ આવ્યો. 1 થી 100 ની વચ્ચેની સંખ્યા કઈ? 50. સાહેબ એક બીજા 50 મૂકો, જવાબ આવી ગયો.
અને ગુણાકાર કર્યો, સરવાળો કર્યો, સૂત્ર મૂક્યું. એનો અર્થ એવો છે, ધ્યાનથી સાંભળો, કે ગણિતની બહાર પણ જવાબો છે જે આપણે ગયા જ નથી. આપણે માત્ર આને જ પૂછ્યું છે અને આ જ જોયું છે કે સૂત્ર હોય તો જ દાખલો થાય. ચોપડીમાં સૂત્ર આપ્યું એ રીતે જ થાય, અને ના આવડે તો તું નપાસ.